આખાઈમાં તમે જોવો આ ડુંગળી જોવો કેવી છે, આ બધાનો ₹8 કિલો વેચાય છે. હવે આમાં ખેડૂત કરે શું? બજારમાં નાખીને આવતું રહેવું પડે સાહેબ. આમાં કાંઈ કાઢી લેવાનું નથી ખેડૂત. અને બજારમાં અમે લેવા જાય એટલે ₹30 કિલો ડુંગળી અમને મળે. અને આ અમારી જોડે સહાયની કાંઈક પ્રવૃત્તિ કરો આ ડુંગળી બારામાં, નકર અમે આ ખેડૂત મરી જવાના. સમાચારોમાં આગળ વાત જગતના તાતની કરવી છે કે જ્યાં રાતે ડુંગળીએ ખેડૂતોને રોવડાવ્યા છે. જી હા, સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાંના એક ખેડૂતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોતાના ખેતરમાં ઊભી અને ડુંગળીને હાથમાં લઈ અને પોતે એ ભાવુક થતા દેખાઈ રહ્યા છે. રાતે ડુંગળીએ ખેડૂતોને એ રડાવ્યા હોવાની વાત સામે આવી રહી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો ખેડૂતોએ વિડીયો બનાવી આપવીતી વર્ણવી હોવાની પણ વિડીયોની અંદર વાત કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટના એક ખેડૂત કે જેનો ભાવુક એ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ડુંગળીની અંદર રોગ આવી જતા નુકસાન જ નુકસાન જોવા મળ્યું છે. ડુંગળી મુદ્દે ખેડૂતે સરકાર પાસે મદદ માંગી છે. ખેડૂતને ડુંગળીનો ₹1 જ મળતો હોવાનો આરોપ સાથે જ એ ડુંગળી માર્કેટમાં ₹30 વેચાય છે. બહાર એ ડુંગળી ₹30 કિલો વેચાતી હોવાની વાત ખેડૂત દ્વારા કરવામાં આવી છે. યાર્ડમાં ડુંગળીને નાખીને અમે આવતા રહીએ છીએ, ત્યાંથી અમને શું જવાબ મળે છે ખબર નથી પડતી. ખેડૂત લાખોના ખર્ચ કરે છે પણ વળતર શું મળે એમને? 0 વળતર મળતું હોવાની વાત એ ખેડૂત દ્વારા કરવામાં આવી. 15 વીઘાની ડુંગળીમાં મજૂરી પણ ન નીકળતી હોવાની વાત એ ખેડૂતે છે એ ભાવુક વિડીયોમાં એમણે કહ્યું છે. સાથે જ ડુંગળી યાર્ડમાં અમે ₹1 કિલોમાં નાખીને આવતા હોવાની વાત, ડુંગળીમાં રોગ આવી ગયો, બધે જ નુકસાની અત્યારે જોવા મળી રહી છે. અને સાથે જે પ્રમાણે વળતર મળવું જોઈએ એ વળતર પણ નથી મળતું. એટલે તો મેં કહ્યું કે રાતે ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે. અવારનવાર આપણે જોઈએ છે કે ખેડૂતોની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જોવા મળતો હોય છે, ત્યારે ફરી એકવાર રાતે ડુંગળીના કારણે ખેડૂતો એ રોઈ રહ્યા છે. કારણ કે જે પ્રમાણે ડુંગળીના ભાવ, ડુંગળી મળે, માર્કેટમાં જાય, યાર્ડમાંથી સીધી માર્કેટમાં વેચાય, જે પૈસા ખેડૂતોને મળે એનાથી 2 ગણા વધારે ભાવ કરતાં માર્કેટમાં એ ડુંગળી વેચાય. એટલે કે ₹5 કિલો ખેડૂત ત્યાં મૂકે છે યાર્ડમાં, તો એ ડુંગળી જ્યારે માર્કેટમાં આવે છે તો 30, 35, 40, ₹50 કિલો થઈ જાય છે. આમાં ખેડૂતોને શું મળે? ખેડૂતો પોતાનું બિયારણ કરે, ખેડૂતો પોતાનો સમય બગાડે, ખેડૂતો વાવેતર કરે, 2-5 મહિનાનું વાવેતર, એની સાર સંભાળ રાખે, અને જ્યારે માર્કેટમાં ડુંગળી વેચવા જાય ત્યારે ભાવ નીચા મળવાના કારણે ખેડૂતો નિરાશ થઈ જતા હોય છે. ક્યારેક અતિવૃષ્ટિના કારણે વિનાશ થઈ જાય, તો ક્યારેક ભારે વરસાદ પડ્યો હોય, દુકાળ જેવી સ્થિતિ થઈ હોય ત્યારે પણ ખેડૂતોને મુશ્કેલી. એટલે આખા એ વ્યસ્ત જીવનમાં જો સૌથી વધારે મુશ્કેલીમાં હોય તો એ આજનો અન્નદાતા છે. જે અન્ન ઉગાડે છે, જે બધાના પેટ ભરે છે, એ અન્નદાતા આજે પણ મુશ્કેલીમાં છે. માટે જ એક વિડીયોની અંદર એ ખેડૂત છે તેમણે સરકાર પાસે મદદ માંગી છે. ભાવુક થઈને ખેડૂત દાદાએ શું કહ્યું, આવો એમને સાંભળીએ. ખેડૂત શું કરે? આમ જોવો ને, આવું ડુંગળીના આવા ભાવ, ₹90 કિલો ડુંગળી વેચાય, અને આવી ડુંગળી જો મફતમાં અમારે ખેડૂતને નાખીને આવવી પડે, ખેડૂત જાય તો જાય ક્યાં બિચારો? અને એક પરથી આવા રોગ આવે, ખેડૂત આમાં લાખો રૂપિયાના ખર્ચા કરે. ડુંગળીના ભાવ નંબરે આ 15 વીઘાની ડુંગળી છે, આમાં 1 પાંચિયાની ઉપજ આ ખેડૂતને નથી. અત્યારે ખેડૂત બિચારો એવો બાપડો થઈ ગયો છે કે તમે એની સીમાને એ ખેડૂત બિચારો વિચાર કરે છે કે આ કરવાનું શું હવે? આ ખેડૂત આખાઈમાં તમે જોવો આ ડુંગળી, નીચે બતાવો જરાક ડુંગળી, આ ડુંગળી જોવો તમે, આ ડુંગળી જોવો કેવી છે, આ બધાનો ₹8 કિલો વેચાય છે. હવે આમાં ખેડૂત કરે શું? અને બજારમાં અમે લેવા જાય એટલે ₹30 કિલો ડુંગળી અમને મળે. આ ડુંગળી અમે ₹30 કિલો નાખીને આવતા રહે, બજારમાં નાખીને આવતું રહેવું પડે સાહેબ. આમાં કાંઈ કાઢી લેવાનું નથી ખેડૂત. અને આ નકરી ડુંગળી પડી છે, હાવ આ રોગે આવી ગયો છે ડુંગળીમાં. શું ખેડૂત પછી ઉપાડી ન આગે, ભાવ નથી, શું કરે બિચારો? ક્યાં લઈ જાય? અત્યારે ₹100 મણ ડુંગળી જતી હોય, આમાં ખેડૂત વાંહે શું વધે? મજૂરીને ન થાય સાહેબ. આ બધી ડુંગળી રહીને અત્યારે તમને કહું ઓછામાં ઓછી 2000-28000 મણ ડુંગળી થાય એમ હતી. બરોબર, આ 15 વીઘાની ડુંગળીનો ખંડ છે, તમે જોઈ શકો છો વિડીયામાં. આ બધી ફેરવી
આ 15 વીઘાનો ખંડ છે ડુંગળીનો. આ તમે જોઈ શકો છો. આ ઓછામાં ઓછી 2 થી 2.5 હજાર મણકા હતા ડુંગળીના. આવી ડુંગળી છે, પણ આ ડુંગળીને અત્યારે 100 રૂપિયાની કિલો કોઈ માગવા રાજી નથી. ખેડૂત બિચારો કરે શું? અને ખેડૂત જાય તો જાય ક્યાં? કેની પાસે જાય? આ દુઃખ કેને કહેવા જવું? એટલે સરકારે થોડુંક કાંઈક સમજવાની જરૂર છે. આ વસ્તુને કાંઈ અમારે કિંમત વગરની કરી નાખી. કોઈ અમારી વસ્તુના ભાવ નહીં, અને આવા રોગ આવીને ઉભા રહીએ. ખેડૂત બે કોરથી દબાય છે, એક કોરથી રોગ, એક કોરથી ભાવ નહીં. એટલે ખેડૂતને બિચારાને તકલીફવાળો ખેલ છે. અને આ ખાતર, આ બિયારણના ભાવ આ ખેડૂતે નાખ્યા છે, એમાં બિચારાને એની માથે વધે શું? એટલે ખેડૂતને તમારે જરાક ધ્યાન દો, અને આ અમારી જરાક સહાયની કાંઈક પ્રવૃત્તિ કરો આ ડુંગળી બારામાં. નકર અમે આ ખેડૂત મરી જવાના. બસ આટલું કહું છું તમને. આટલી આ સરકારને આ વિડીયો પહોંચાડવા તમારી વિનંતી. જય હિન્દ, જય ભારત.